દરિયાનો તોફાની અંદાજ, દરિયા કિનારે તોતિંગ મોજા ઉછળ્યા, દરિયાના પાણીએ કિનારો વટાવ્યો છે। વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો। દરિયાના પાણી કિનારાઓ વટાવી રહ્યા છે। દેવકા બીચના સીફેસ રોડ પર ફરી વળ્યા છે પાણી। છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા સહિતના દમણનો દરિયો પણ તોફાની જોવા મળ્યો। ઊંચા તોતિંગ મોજા દરિયા કિનારાની પ્રોટેક્શન વોલને અથડાઈ અને દરિયાના પાણી કિનારાઓ વટાવી રોડ પર આવી ગયા હતા। દરિયા કિનારે આજે પણ મહાકાય ઊંચા મોજા ઉછળ્યા છે, જેથી આજે ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા છે। થોડું મોજા વધારે ઉછળે છે, થોડું ભયંકર જેવું તો લાગે છે। પહેલી વાર આવ્યા, પહેલી વાર જોયા છે અમે। થોડું ઘણું એ તો થાય જ છે, પહેલી વાર જોયું ને, આ મોજા પહેલી વાર જોયા છે। આપનું નામ? નીતાબેન। નીતાબેન, પહેલી વાર જોયો દરિયો કે પહેલા પણ જોયો? ના, પહેલા પણ જોઈ લો, પણ આજે શું છે? પાણી વધારે પહેલી વાર જોયું આટલું હમણાં, તે બી મેમાં। પાણી કેટલું બહાર? પાણી બી બહુ બહાર આવે છે। તમારું નામ? નિરાલી। કેટલી જોયેલો દરિયો? આ બહુ વાર આવી ગયા છે, પણ આ તુફાની આવું માહોલ ફર્સ્ટ ટાઈમ જોવામાં આવ્યો છે। મુંબઈમાં મુશળધાર વરસાદ, મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। બાંદ્રા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતનો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો તેવી રીતે આજે પણ વરસાદ થઈ રહ્યો છે। દ્રશ્યો જોશો તો ખ્યાલ આવશે કે વિઝિબિલિટીમાં સતત ઘટાડો મુંબઈમાં જોવા મળ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદી માહોલને કારણે જળજમાવની પરિસ્થિતિ મુંબઈમાં ફરી થઈ ગઈ છે। જનજીવન સામાન્ય થવાના પ્રયાસમાં હતું, પરંતુ જે બપોર બાદ વરસાદ મુંબઈમાં શરૂ થયો છે, અનેક વિસ્તારોને પોતાની ઝપેટમાં લીધા છે। અનેક વિસ્તારોની અંદર જળજમાવની પરિસ્થિતિ થઈ છે અને દરિયા હજી પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મહારાષ્ટ્રમાં જામ્યો છે વરસાદી માહોલ। થાણેમાં પણ ભારે પવન સાથે વરસાદ। થાણે શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે। 22 જૂને 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। 9 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। 25 જૂને મતગણતરી થશે। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે। કુલ 8326 ગ્રામ પંચાયતોમાં 22 જૂનના રોજ મતદાન યોજાશે। આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે। ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 9 જૂન છે। ચકાસણી 11 જૂને અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 જૂન રહેશે। મુખ્ય મતદાન 22 જૂને અને પરિણામોની મતગણતરી 25 જૂને કરવામાં આવશે। સમગ્ર પ્રક્રિયા 27 જૂન સુધી પૂરી કરવાનું આયોજન છે। જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025 ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25 મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25 મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25। આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે। જેની પાસે એપિક કાર્ડ ના હોય, રાજ્ય ચૂંટણી પંચે 14 જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે એ જે 14 છે એ હમણાં તમને યાદી આપીશું। એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ, પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકે એના પર। તો રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરેલા ગ્રામ પંચાયત ચૂંટણી અંગે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન। ઓબીસી સમુદાયને 27% નવી ચૂંટણીમાં પંચાયતમાં કામ કરવા તક મળશે। ગ્રામ પંચાયતને પ્રત્યેક ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય થશે। ગ્રામ પંચાયતને પ્રધાનમંત્રી મોદીએ ગ્રામ સચિવાલયોનો દરજ્જો આપ્યો છે। આ વિકાસની યાત્રા પંચાયતથી પાર્લામેન્ટ સુધીની કડી છે એ પુનઃ પ્રસ્થાપિત થાય એ માટે અમારી ટીમ, પેજ પ્રમુખ, બૂથ સમિતિ સુધીનું અમારું જે સંગઠન છે એ અમારા લોકો એકજૂટ મળીને આ વિચારધારા માટે લડે અને મહત્તમ સરપંચો એ ભારતીય જનતા પાર્ટીના સમર્થિત ચૂંટાય એવો પ્રયાસ કરવામાં આવશે।
તો ગુજરાત કોંગ્રેસે ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણીને આવકારી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહીવટદારથી મુક્તિ મળે. ગુજરાતના ગામો 36 મહિનાથી ચૂંટાયેલા પ્રતિનિધિથી વંચિત છે. ચૂંટણીથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિનું શાસન મળશે. તમામ ગામમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થાય. બેલેટથી થનારી ચૂંટણી આવકારદાયક. ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે. પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ સજ્જ છે. મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સાયન્સ પ્રક્રિયા યોજાઈ. ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો. ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ લેવાઈ. ભાજપના નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લીધી. પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા, ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેવા 7 થી 8 દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા હતા. કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પર ખાનગી હોટલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન. 7 થી 8 દાવેદારોમાંથી 3 નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. કડીના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરશે. ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે. ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. એટલે અત્યાર સુધી 7 ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને 70 થી વધુ લોકોએ સેન્સ આપી. એ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. 7 થી 8 જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી છે અને એમના ઠેકેદારોની પણ સેન્સ લેવામાં આવી છે. એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ સારા ઉમેદવારોની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે. દાહોદથી સમાચાર. બચ્ચુ ખાબડના પુત્રોની વધી શકે છે મુશ્કેલી. બંને પુત્રોના જામીન રદ કરવા ઉપલી કોર્ટમાં અરજી. પોલીસે જામીન પર સ્ટે મૂકવા કરી છે અરજી. બળવંત ખાબડ અને કિરણ ખાબડને મળ્યા હતા જામીન. 71 કરોડના મનરેગા કૌભાંડમાં બંને છે આરોપી. વડોદરાના ડભોઈ રોડ પર ગણેશનગરમાં રહેતા રશ્મિકાબેન પટેલ વોર્ડ 16માં ભાજપના વોર્ડ મંત્રી રહી ચૂક્યા છે, જેમણે પોતાની તેમજ સ્થાનિકોની સમસ્યાના નિરાકરણ માટે વિપક્ષ નેતાની મદદ લેવી પડી છે. વડોદરા ભાજપના પૂર્વ હોદ્દેદાર કામને લઈને ભાજપ નેતાઓને રજૂઆતો કરીને થાકી ગયા, છતાં તેમનું કામ ન થયું, જેથી તેમને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરવાની ફરજ પડી. છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે છે, જે માટે વારંવાર રજૂઆત કરાય છે, છતાં કાન ધરવામાં ન આવતા હાલમાં સમસ્યા જોવા મળી રહી છે. રશ્મિકાબેન પટેલે કહ્યું કે કોર્પોરેશનમાં આ બાબતે રજૂઆત કરવા ગયા હતા, પણ અધિકારીઓ ના મળતા વિપક્ષ નેતાને રજૂઆત કરી હતી. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની રજૂઆત કરતા જ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા, કામગીરી શરૂ કરી. જોકે આ બનાવ બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ભાજપના જ પૂર્વ વોર્ડ મંત્રી રહી ચૂકેલા રશ્મિકાબેનને સમસ્યાના નિરાકરણ માટે વિપક્ષનો સહારો લેવો પડ્યો. આ આખો જેટલો વિસ્તાર છે ને આ બધું નીચાણું આવે છે. પાણીનો જવાનો કોઈ નિકાલ જ નથી અહીંયા. અને 3 વર્ષથી અમે સતત આ બધા કોર્પોરેટરો છે કે બધા એન્જિનિયરો છે, બધાની સાથે અમારી વાતો ચાલતી હોય છે, પણ કોઈ ધ્યાન આપવા આવતું નથી. લોકોનું નુકસાન થાય છે અઢળક. વારે ઘડીએ લોકો કઈથી ગરીબ માણસ, મજૂરી કરવાવાળા માણસ છે સાહેબ, બધા અહીંયા ઘડી કઈથી લાવવાના બધા પૈસા? કોઈ નથી આવતું અહીંયા ઘડી, જોવા બી નથી આવતું કે પ્રજાને શું થાય છે.